તો પહેલા જ વરસાદે ગુજરાતના પાટનગરને ઘરમોડી નાખ્યું છે ત્યારે અહીં પડેલા ઊંડા અને મોટા ખાડાઓના કારણે પાટનગરવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર ગાંધીનગરમાં મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓ અને ભૂવાઓના કારણે અનેક વાહનો ફસાઈ ગયા હતા, તો બીજી તરફ જમીન બેસી જવાના કારણે પાર્ક કરેલા વાહનો પણ ભૂવામાં અંદર ઉતરી ગયા હતા અને જેને કારણે કેટલાય વાહન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા કરાયેલી વિવિધ કામગીરીઓના પગલે યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા શહેરમાં ખાડાઓ પડ્યા છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। જ્યાં જુઓ ત્યાં ખાડા, ગાડીઓ ફસાઈ જાય, મોટા મોટા ભૂવાઓ સહિત અનેક ફરિયાદો ઉડીને આંખે વળગે છે। આ બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર તુષારભાઈ પરીખ આપણી સાથે વાત કરશે। તુષારભાઈ, ગાંધીનગરમાં આટલી બધી ફરિયાદો બાબતે આપનું કહેવાનું શું થાય છે? નમસ્કાર। સૌ પ્રથમ તો હું તમને એટલું જણાવી દઉં છું કે સમગ્ર ભારતની અંદર ચંદીગઢ પછી માત્ર ગાંધીનગર પ્લાન સિટી તરીકે એ પ્લાન સિટી આજે પહેલા જ વરસાદની અંદર અનપ્લાન સિટી તરફ ધકેલાઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય કે રિચાર્જ વેલ હોય કે પછી સ્ટ્રોમ વોટર લાઇન હોય, જે ગાંધીનગર સિટીની અંદર વરસાદી પાણીના નિકાલ માટે જે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને અત્યારે આવી રહી છે તેના ધજાગરા પહેલા જ વરસાદે ઉપાડી દીધા છે। હવે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર ખતબગતો હોય કે તંત્રની રહેમરાય નજર હેઠળ આ કામગીરી થતી હોય કે જ્યાં કોન્ટ્રાક્ટરો પોતાની મન ફાવે એમ કાર્યો કરી રહ્યા છે, તેમને કોઈ જાતની ટકોર નથી, કોઈ જાતની એમને ચેતવણી કે નોટિસો નથી આપવામાં આવતી અને આખા ગાંધીનગરને ભૂવાઓનું શહેર બનાવીને એમને આખા સમગ્ર નગરજનોને સમગ્ર સિટીને એમને બાંધમાં લીધું છે। આ ભૂવા અને ખાડા પડવાનું મુખ્ય કારણ એક જ છે કે એમને દર્શાવેલી કામગીરીમાં એમને રસ્તા બનાવતી વખતે પોન્ડિંગ અને ગટરના ખોદકામ વખતે પુરાણ કરવા માટે વોટરિંગ કરવાનું હોય છે, તે વ્યવસ્થિત રીતે નથી થયું અને જ્યાં ત્યાં આખા શહેરની અંદર ગાડીઓ ફસાઈ જવાના ગાડીઓ ફસાઈ ગઈ છે અને ઇમરજન્સી વ્હીકલો જે ઇમરજન્સીના સમયે ઉપયોગમાં લેવાની હોય છે તે સુધી પણ ગાંધીનગરની અંદર ફસાયેલી હાલતમાં જોવા મળી રહી છે। મારો બસ આ તંત્રને અને મહાનગરપાલિકાને આ એક પ્રશ્ન છે કે આની અંદર જાનમાલનું નુકસાન થાય છે, કોઈનો જીવ જાય છે, અકાળે કોઈનું મૃત્યુ થાય છે, એક્સિડન્ટ થાય છે, કોઈ ફસાઈ જાય છે, તો આનું વળતર કોણ ચૂકવશે, આની જવાબદારી કોણ લેશે? નમસ્કાર। તો આપણે જોયું કે તુષારભાઈએ તંત્રની ભયંકર બેદરકારી વિશે વાત કરી। આપણો પણ પ્રજાના અવાજ તરીકે આપણો પણ પ્રશ્ન એ જ છે કે તંત્રમાં આ લોકોની બેદરકારી છે કે ભ્રષ્ટાચાર, એ તો તંત્રમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ જ બતાવી શકશે। અબ્દુલ કાદિર સિંધી સાથે મિલન વ્યાસ, KTV, ગાંધીનગર। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે